હા, ત્યારે વધારે દુઃખ થાય છે. જ્યારે તમે સામેવાળા માટે આખા ઘસાઈ ગયા હો અને સામેવાળાને તમારી કશી જ ના પડી હોય. એમને તો એમ જ થતું હશે કે આ તો ફ્રીમાં મળતી સર્વિસ છે, ફ્રીમાં મળતું પેકેજ છે. પણ મારા સાહેબ, લાગણી લગાડવી ને એ બહુ મોટી વાત છે. લાગણી લગાડવી એ તમારી ભૂલ નથી, એ સામેવાળાની ભૂલ છે. એની સમજણમાં ખોટ છે, જે એમ સમજે છે કે લાગણી એટલે યુઝ એન્ડ થ્રો, વાપરો અને ફેંકી દો, આવી વસ્તુ છે. આપવું તો બધાને જ આવડે છે, પણ કદર કરવી ને એક ક્લાસની વાત છે. એ કઈ બધાના ગજાની વાત નથી. કદર કરવા માટે ફક્ત દિમાગ નહીં, કલેજું જોઈએ. કદર કરવી એ લક્ઝરી સ્કિલ છે. આ એપ છે ને એ બધાના સ્વભાવમાં કઈ ઇન્સ્ટોલ નથી હોતી. એટલે યાદ રાખજો, જે તમને હક સમજે, જેમને તમારી કશી પણ પડી ના હોય, જે તમારી કદર ના કરે, એવા લોકો માટે પોતાને 24x7 કસ્ટમર કેર ના બનાવશો. ડિસ્કાઉન્ટ ઉપર ચાલતો માલ ના બનાવશો. બિલ વગરનો માલ ના બનાવશો. અને સૌથી મહત્વની વાત, પોતાને ઝીરો બેલેન્સ એકાઉન્ટ ના બનાવશો.